રાજકોટની વાત કરવામાં આવે તો શહેર ભાજપના વોર્ડ નંબર 2 ના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાના ગેરકાયદેસર બાંધકામમાં લાંચ માંગવાના 2 કથિત વાયરલ વિડીયો સામે આવ્યા છે, જે અંગે અનિલ મકવાણા દ્વારા ખુલાસો આપવામાં આવ્યો હતો કે આ તકે વોર્ડ નંબર 2 ના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે મારા જે 2 વિડીયો વાયરલ થયા છે તેમાં એક વિડીયોમાં તો હું મારા ધંધાના અંતર્ગત પૈસાની વાત કરતો હતો, પણ ક્યાંક તે વાત મેં બીજી રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરવામાં આવી છે। સાથે જ શહેરના રવિરત્ન પાર્કમાં એક રહેણાંક મકાનમાં ચાલી રહેલ ગેરકાયદેસર બાંધકામ અંગે રૂપિયા 3 લાખનો વહીવટ કરવાની તેમજ રાજકોટ મહાનગરપાલિકાની ટીપી શાખા ખાતે તે મકાનની કરવામાં આવી અરજીને લઈને અનિલ મકવાણા દ્વારા ખુલાસો આપવામાં આવ્યો હતો કે તે વિડીયોની પુષ્ટિ કરતો નથી, મેં કોઈક પૈસાની માંગણી કરી નથી। હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનાર સમયમાં આવવાની છે ત્યારે મારે પત્નીને જ ટિકિટ મળવાની છે, તેને લઈને અમને બદનામ કરવાનો કેટલાક લોકોનો આ કરાશો છે। રાજકોટ શહેર ભાજપના વોર્ડ નંબર 4ના પૂર્વ કોર્પોરેટર છે અનિલ મકવાણા, તેમનો એક વિવાદાસ્પદ વિડીયો વાયરલ થયો છે। એક નહીં પણ આમ તો કહી કે 2-3 વિડીયો છે તે વાયરલ થયા છે। બંને વિડીયો છે તે સર્કિટ હાઉસના છે, જેમાં તે પહેલાં 60,000માં જે કહેવાય કે મુદ્દો પતાવવાની વાત કરે છે અને બીજામાં કહેવાય કે જે બાંધકામ છે તેની અરજી પાછી ખેંચવાની વાત કરે છે। ત્યારે સમગ્ર વાયરલ વિડીયોને અનુસંધાને અત્યારે આપણી સાથે પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા છે, આપણે એમની સાથે વાત કરીશું। અનિલભાઈ, વિવાદાસ્પદ 2 વિડીયો વાયરલ થયા છે, આ બાબતે તમારું શું કહેવાનું છે? તમે શું હકીકત બયાન કરવા માંગો છો મીડિયા સાથે? હકીકત બયાન એટલા માટે કરવા માંગુ છું કે અમારા પાર્ટીનો શાસનનો અત્યારે દાખલા તરીકે વહીવટદાર આવી ગયા છે, ચૂંટણી ટૂંક સમયમાં છે, ત્યારે અત્યારે વોર્ડ નંબર 2માં SC અનામત આવી છે। SC એટલે મહિલા અનામત આવી છે, એટલે મારા મિસિસને આ વખતે ટિકિટની શક્યતા થતી છે અને નેક્સ્ટ બીજા વર્ષમાં મેયર પદ પણ છે, એટલા માટે અનિલ મકવાણાના ટિકિટ ન મળે તે માટેના આ બધે પ્રપંચ છે। અનિલભાઈ, જે કહેવાય કે પહેલા વિડીયોમાં જે એક યુવક છે તેમ કહી રહ્યો છે કે 60,000 રૂપિયામાં વહીવટ પતાવી દો, તમે 1.25 લાખ રૂપિયાની માગણી કરો છો, બરોબર? તે વિડીયો પણ આપણી પાસે છે અને બીજો વિડીયો પણ એવો છે કે તમે એમાં માંગણી કરો છો કે હું અરજી પાછી ખેંચી લઉં, તમારી રવિરત્ન પાર્કનું એક મકાન બની રહ્યું છે જે રેસિડેન્સ વિસ્તારમાં ક્યાંક ક્યાંક જે ગેરકાયદેસર બાંધકામ કર્યું જેનો છે, એ બાબતે શું કહું? એ બાબતે મારી વાત સાંભળો, તમે એને જ પૂછી લ્યો કે ભાઈ એ ગેરકાયદેસર બાંધકામ છે એ કેનું છે, એને તમે મળી શકો છો એ ભાઈને, બરોબર છે? તમે એમાં પૈસા માંગ્યા છે કે નથી માંગ્યા? અરજી પાછી? ના, નથી માંગ્યા। મારી પાસે વિડીયો છે, એક કામ કરો, આ વિડીયો હું ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી એક સ્પષ્ટ વિડીયો છે તે બતાવવા માંગુ છું। આપ જોઈ રહ્યા છો કે આ અનિલભાઈ મકવાણા છે, બરોબર? એમનો તું નીચે જતો જો આ જે અનિલભાઈ મકવાણા છે, જે આ પૂર્વ કોર્પોરેટર છે, તેમાં જે કહેવાય કે અત્યારે વિડીયોમાં જે બોલી રહ્યા છે કે અત્યારે સ્પષ્ટ વિડીયોમાં જે કહી રહ્યા છે કે 3 લાખ રૂપિયાની કહેવાય કે માંગ છે, તેવું વાત થઈ રહી છે। અનિલભાઈ, આ તમે જ છો? હું તમને એક વસ્તુ એ કહેવા માંગુ છું, બરોબર છે કે આ વાત થઈ લીધા એને મને કોઈ 2-5 રૂપિયા મેં લીધા હોય તો એની પાસે સ્વીકારતા હોય તો એને ACBમાં ફરિયાદ કરવી છે ને મારા નામ જો વિરુદ્ધમાં, બરોબર છે? મને મારી ફરિયાદ કરવી જોઈએ અને મને પૈસા દેતા રંગ્યા તે પકડાવવો જોઈએ, એવું તો કાંઈ થયું નથી, માત્ર વિડીયો વાયરલ કરે છે, બરોબર છે? તમે આ વિડીયોમાં ક્યાંક ને ક્યાંક જે રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન ટીપી શાખા છે તેના અધિકારીઓને પણ એમ ગાળો ભાંડો છો અને એમ કહી રહ્યો છો, બતાવો ને, તમે એમ કહી રહ્યા ગાળો ભાંડો છો। વિડીયો હું અમારી ચેનલના માધ્યમથી આપને પબ્લિક ન દેખાડી શકું, આવા શબ્દ ન બોલાવી શકું, પણ ક્યાંક ને ક્યાંક કહેવાય કે તમે તેને તમે તેમની સાથે વિવાદ કરી રહ્યા છો। એક પણ વ્યક્તિને ક્યારે પણ મેં ગેરશબ્દ કીધો નથી, કોઈના વિશે મેં કોઈના ચુકારો આપ્યો નથી અને આ ગેરશબ્દોની વાત તો જવા દો, એ બધું છે ને હું તમને નહીં કરું, હું સામાજિક માણસ છું। અધિકારીઓ છે તેની પણ મિલી ભગત છે, હજી ગેરકાયદેસર બાંધકામ કરે? નહીં, જો એક વસ્તુ, અધિકારીનું કામ છે, ખોટું થતું હોય તો એમાં પગલાં લેવાના, એમાં તમે ફરિયાદ કરો કે આ કરે કે હું કરું, બરોબર છે? એમાં અધિકારીનું કોઈ હોય તો તત્કાલીન સમયે સાગઠિયા સાહેબ ઉપર આ પ્રકારના આક્ષેપો થયા, હવે તો જેલ હવાલે થયા, બરોબર છે? એની ઉપર તો બધું સાબિત થયું, અમારી ઉપર તો આ તો વિડીયો ખાલી ઉતાર્યો છે, અમે ક્યાંય કોઈની પાસેથી 2-5 રૂપિયા લીધા હોય દાખલા તરીકે એવો કોઈ વિડીયો? આ તો અનિલભાઈ, આ 60,000 રૂપિયાની જે વાત છે તે શું આવી અને જે કહેવાય ગેરકાયદેસર બાંધકામની 8 વર્ષ પહેલાના પૈસા લેવાની વાત હતી એની વાત છે।
તો પછી આ જે રવિરત્ન પાર્કનું જે કોમર્શિયલ મકાન છે તેમાં કોઈ કોમર્શિયલ બાંધકામ થઈ રહ્યું એવી વાત છે, બરોબર? તો તેમાં તમે એમ કહો છો કે હું મેલ પાછો નાખી દઉં છું, તમને સંતોષકારક જવાબ મળે તે માટે મેલ પાછો નાખીને અરજી મારી પાછી ખેંચું છું, મારો વહીવટ કરી નાખજો. એક વસ્તુ કહું, એ પોતે ભાઈ બાંધકામનું કરતા હતા એટલે મેં એને શું કીધું ખબર છે, બાકીનું બાંધકામ તમે મને આપી દો, મારા માણસો તમારું કામ પૂરું કરી દેશે ને આટલા પૈસા દે એટલે વિષય પૂરો થઈ જાય તમારો. એટલે બાંધકામનું કાયદેસર મજૂરી કામની વાત છે ભાઈ, હકના પૈસાની વાત છે, કોઈ એમાં કોઈ લેતી દેતીની વાત છે. એનો મતલબ તો એવો થયો ને કે જે બાંધકામ ચાલતું હતું તેમાં તમે અરજી કરી છે, બરોબર? એ જે બિલ્ડર હતો તે બાંધકામ બાંધી રહ્યો તેમાં તમે અરજી કરી છે, તેનું કામ રોકાવ્યું છે, પછી તે કામ તમે તમારે લેવા માટે. એક વસ્તુ તમને કહી દઉં, તત્કાલીન સમયમાં પૂર્વ ટીપીઓ સાગરિયા સાહેબ હતા ત્યારે આ પ્રકારનો ટીઆરપી ઝોન બન્યો ને ત્યારે મેં પણ એ સમયમાં મેં ફરિયાદ કરેલી છે શહેરી વિકાસમાં તમામ જગ્યાએ, બરાબર છે. અને મેં પોતે પણ તમામ ગેરકાયદેસર બાંધકામોમાં તત્કાલીન સમયમાં એવું લખ્યું હતું કે અનિલભાઈ મકવાણાએ જે ફરિયાદો કરી છે એમાં જો ધ્યાન દીધું તો આ બનાવ બનત નહીં. પણ અનિલભાઈ, તમે જે વાત કરો છો કે બાંધકામ છે, બરોબર, તે તમારે કરવું છું, તમે બિલ્ડર સાથે, તમે પણ બિલ્ડર લોબી સાથે જોડાયેલા છો, તમે પણ બાંધકામ કરો છો, વ્યવસાય કરો છો, ત્યારે ક્યાંક ને ક્યાંક જે બાંધકામ તે કરતો હતો તેની અરજી તમે જ કરી હતી એવું પુરાવા થઈ શકે ને? તો એ એમને અરજી કરી તો એ સાબિત કરી દે ને ભાઈ મારે અરજી કરેલી. આ વિડીયો છે અનિલભાઈ, જો ભાઈ મારી વાત આપણો આ લોકો રહ્યા, બરોબર છે, એને કોઈ વસ્તુ તો એને લઈને આવવું છે, એની પાસે કોઈ નોટિસ હોય, દાખલા તરીકે એને મોકલી હોય, તમે ક્યાંક મારા નામ જોકલે કે અનિલભાઈ મકવાણે ફરિયાદના અનુસંધાને અમે તમને નોટિસ એવો કોઈ પુરાવો લઈ આવવાનો. તમે નોટિસ પાછા જે અરજી હતી જ્યાં ટીપી શાખામાં કરી હતી, કમિશનરે કરી હતી, મેં જે મેલ મારફત, તે પાછી ખેંચી કે નથી ખેંચી? કોને? મેં જે આ ખોટા કામમાં મારી વાત હમણાં મેં ફરિયાદ કરી હોય ને મેં નેવર કોઈ દી ક્યારે પાછી ખેંચી હોય. મેં તત્કાલીન સમયમાં મેં મારા પેપરના માધ્યમથી બધામાં આપેલું છે, મારી પાસે બધા વિડીયો છે અત્યારે. તો તમે કેમ પોલીસ ફરિયાદ સુધી ન ગયા? કારણ કે હવે છે મામલો મીડિયા સુધી આવી ગયો, તો ત્યારે તમે કેમ પોલીસ સુધી ન ગયા? તમને લાગતું નતું કે આમાં એટલે શેમાં પોલીસમાં કઈ બાબત? આજે આ વિડીયો વાયરલ થયા છે, બરોબર, 2 વિડીયો કથિત વિડીયો છે, 2. આપણી મારી વાત આપણો આ વિડીયો વાયરલ થયા છે, બરોબર, એના અનુસંધાને મારી વાત આપણો હું સાયબર ક્રાઇમમાં જવાનો જ છું ને અરજી આપવા માટે. ધન્યવાદ. તો આ હતા રાજકોટના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા, જેમને ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે વિડીયો વાયરલ થયા છે તે બાબતે અમે ભાજપના મોવડી મંડળ અને ક્યાંક ને ક્યાંક કહેવાય પોલીસ કમ્પ્લેન સુધીના પગલાં પણ લઈ શકીશું.